આજે વાત ગુજરાતમાં દારૂબંધીની. ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પણ છતાંય માતાજીની કૃપાથી ગુજરાતના કોર્ટમાં સૌથી વધારે કેસ દારૂના જ ચાલે છે. ગુજરાતના ગાંધીનગરમાં હમણાં ગિફ્ટ સિટીમાં અમુક નિયમોને લઈને દારૂની છૂટ આપવામાં આવી છે, પણ આપણે વાત અહીં ગિફ્ટ સિટીની નહીં પણ આખા ગુજરાતની કરવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાત પોલીસને ટાર્ગેટ આપવામાં આવે છે દારૂના કેસ કરવા માટે, અને પકડાયેલા દારૂના જથ્થાના સત્તાવાર આંકડા ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટીની જેમ આખા ગુજરાતમાં અમુક નિયમો સાથે તમને દારૂની પરમિટ આપવામાં આવે છે. આ નિયમો મુજબ તમારી ઉંમર 40 વર્ષ હોવી જોઈએ અને તમે રિટર્ન ભરતા હોવા જોઈએ. સાથે તમારે ડોક્ટરનું સર્ટી રજૂ કરવાનું છે કે આ ભાઈના શરીરને દારૂની જરૂર છે. અને આ બધા કામ માટે તમારે થોડા પૈસા આપવા પડે. હા, પૈસા આપવા પડે હો ભાઈ. મતલબ કે તમે ગરીબ હોય અને રિટર્ન ન ભરતા હોય તો ડોક્ટરના કહેવા છતાં પણ તમને દારૂની પરમિટ મળતી નથી. કહેવાનો મતલબ મારો એ છે કે દારૂની પરમિટ મેળવવા માટે પણ તમારે પૈસાદાર હોવું જરૂરી છે. ગરીબને કોઈ દિવસ સ્વાસ્થ્ય માટે દારૂની જરૂર પડતી નથી.